કર્ણાટકની ચંદ્રદ્રોણા પહાડીઓમાં ટ્રેકિંગ પર ગયેલી 10મા ધોરણની વિદ્યાર્થીની શ્રીનંદા અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. પરિવારના 40 સભ્યો સાથે ધોધ પાસે ગયેલી આ કિશોરી પળવારમાં ક્યાં અદૃશ્ય થઈ ગઈ એ પ્રશ્ન અત્યારે સૌને સતાવી રહ્યો છે. ગત 7 એપ્રિલ અને મંગળવારની એ સાંજ અને ત્યારથી જ પહાડોના ખૂણે ખૂણે શ્રીનંદાની શોધ ચાલી રહી છે. વન વિભાગ અને પોલીસની ટીમોએ આખી રાત ઓપરેશન ચલાવ્યું, પણ ગાઢ જંગલો અને ઊંડી ખીણોમાં હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. અંધકારમાં પણ તપાસ ચાલુ રહે તે માટે અત્યાધુનિક થર્મલ ડ્રોનનો સહારો લેવામાં આવ્યો છે. છતાં કુદરતના આ દુર્ગમ રસ્તાઓ પર શ્રીનંદાનો પત્તો મેળવવો એક મોટો પડકાર બની ગયો છે. શું શ્રીનંદા રસ્તો ભટકીને જંગલમાં ક્યાંક દૂર નીકળી ગઈ છે કે પછી તેની સાથે કંઈક અજુગતું બન્યું છે? વનમંત્રીએ પણ આ મામલે કડક આદેશો આપ્યા છે અને સર્ચ ઓપરેશનમાં સ્થાનિક વહીવટીતંત્રને જોતરી દેવાયું છે. પહાડોની શાંતિ વચ્ચે અત્યારે માત્ર શ્રીનંદાના પરિવારની ચિંતાતુર ચીસો સંભળાઈ રહી છે. સવાલ એ જ છે કે શું આ મહા સર્ચ ઓપરેશન સફળ થશે?